મારો વોર્ડ મારી વાત. આજે વાત કરીશું રાજકોટના વોર્ડ નંબર 12ની. મનપાની ચૂંટણી પહેલા આ વિસ્તારના લોકો સાથે આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાએ વાતચીત કરી અને આવનારી ચૂંટણીમાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને જનતા મતદાન કરશે તે જાણવાનો પ્રયાસ કર્યો. તો આવો જાણીએ જનતાનો મૂડ. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે આપણે રાજકોટના વોર્ડ નંબર 12ની અંદર આપણે આવી પહોંચ્યા છીએ. અલગ અલગ સોસાયટીના પ્રમુખો, આગેવાનો, મંત્રીઓ, મહામંત્રીઓ, ખજાનચીઓ આપણી સાથે છે. સીધા જ આપણે એમની સાથે વાત કરીશું કેમ કે સૌથી વધારે એમને આ વિસ્તારની અંદર શું કામો થયા અને કયા કયા મુખ્ય લોકોના પ્રશ્નો છે એમને જ સીધી ખબર હોય છે. આપણે સીધા જ એમની સાથે વાત કરીશું. શું નામ તમારું અને કઈ સોસાયટી? મારું નામ સુરેશભાઈ, ગોવિંદરત્ન બંગલો 2, મવડી, વોર્ડ નંબર 12. શું કહેશો આ વિસ્તારની અંદર કયા કયા 5 વર્ષ દરમિયાન કામો થયા અને શું મુખ્ય પ્રશ્ન? આ વિસ્તારની અંદર કામ તો રોડ રસ્તાના બધા સરસ થયા છે, કોઈ એવો પ્રશ્ન નથી. પણ મેઇન પ્રશ્ન 150 ફૂટ રિંગ રોડથી 40ના રોડને જોડતો એક પણ એપ્રોચ રોડ નથી. એટલે મેઇન પ્રશ્ન રોડના છે કે આખા વિસ્તારમાં આવડો મોટો ડેવલપ થયો છે છતાં મેઇન રોડને જોડતો એકેય નથી. બીજો પ્રશ્ન એવો છે કે આ વિસ્તારમાં પીવાના પાણીની બહુ મોટી તકલીફ છે. પાણી બહુ ઓછા ફોક્સથી આવે છે. આજે જે વાવડીમાં ટાંકો બન્યો છે એનું કામ બહુ ધીમી ગતિએ ચાલે છે. એ ટાંકાનું પાણી જો ઝડપથી આપવામાં આવે તો અમને આ વિસ્તારને પાણી ઝડપથી સારું અને વ્યવસ્થિત મળી શકે છે. ચોક્કસ. કઈ સોસાયટી? શું નામ? શશિકાંતભાઈ પંડ્યા, શ્રીનાથજી પાર્ક સોસાયટી. પહેલાં તો એબીપી અસ્મિતાનો અમે ખૂબ આભારી છીએ કે આ સરસ મજાની ડિબેટ ચાલુ કરી છે, જેને લીધે પબ્લિકને ખ્યાલ આવે કે સરકાર શું કામ કરી રહી છે અથવા તો કોર્પોરેશન શું કામ કરી રહી છે. તો અમારા વિસ્તારની અંદર રોડ રસ્તાના કામ, ગટરના કામ ઘણા સારા થયા છે, પણ છતાં હજુ મેઇન પ્રોબ્લેમ એ છે કે અમારે પાણીનો નિકાલ ક્યાંય છે નહીં. એમાં 40 ફૂટના રોડ ઉપરથી જે પાણીનો નિકાલ થાય છે એ નિકાલ થતો નથી. ત્યાં રામધણ પાસે અટકી જાય છે. અને એ રોડ જો સીધો કરી નાખવામાં આવે, કારણ કે ત્યાં ક્રોસ છે, ત્યાં એક્સિડન્ટના ઘણા બનાવો બનેલા છે. અમે ઘણી રજૂઆત કરી છે, પણ છતાં એના માટે હજી કોર્પોરેશને કંઈ પગલાં લીધા નથી. અને મેઇન વસ્તુ તો અમારે ટીપીની. હજી ટીપી જો અમારી ફાઇનલ થઈ જાય તો આ રોડ રસ્તા બધા ખુલ્લા થાય અને જે દબાણ છે એ દબાણ હટે તો ઘણો લાભ થશે પબ્લિક. ટીપીના પ્રશ્ન છે. શું નામ, કઈ સોસાયટી અને હોદ્દો શું છે તમારો? વલ્લભભાઈ મારું નામ છે. ગાયત્રી પાર્ક પ્રમુખ, ગાયત્રી પાર્ક વોર્ડ નંબર 12. શું આ વિસ્તારમાં કામો થયા છે અને શું મુખ્ય પ્રશ્ન શું છે? મુખ્ય પ્રશ્ન જે ભાઈએ કીધું, પંડ્યાભાઈએ, કે ટીપી ફાઇનલ કઈ રોડ જોઈન્ટ છે નહીં. કે જે મેઇન રોડ 40ના છે એ ક્યાંય સંસ્કાર સિટીએથી ગોળાયું મારી અને પ્રાઇવેટ ટીપીનો પ્રશ્ન છે. તમારું શું નામ? મારું નામ વિઠ્ઠલભાઈ પટોડિયા છે. નંદનવન 3 સોસાયટીમાં રહું છું. વિઠ્ઠલભાઈ, શું કહેશો? શું આ 5 વર્ષમાં તમારા વિસ્તારના કોર્પોરેટરો કર્યા અથવા મહાનગરપાલિકાએ શું કામો કર્યા અને મુખ્ય પ્રશ્ન શું લાગ્યો તમને? મહાનગરપાલિકાએ રોડ રસ્તાના કામો કર્યા છે, પણ અમારા વિસ્તારની અંદર પાણી છે ને ફોર્સથી નથી આવતું. પાણીનો એક પ્રોબ્લેમ છે, એક રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે. સાંજ થાય તો એટલી બધી ગળદી થઈ જાય કે સામાન્ય માણસને નીકળવું મુશ્કેલ થઈ જાય છે. એટલો રોડ રસ્તા ગીચતા થઈ ગઈ છે. મવડી જે ગામ હતું ત્યાંથી આ અલગ અલગ સોસાયટી બની છે. શું નામ તમારું, કઈ સોસાયટી? નંદનવન 3, પરસોત્તમભાઈ વિઠ્ઠલભાઈ તાળા. બરોબર. અહીંયા એક હાલવાનો માર્કેટનો મોટો પ્રોબ્લેમ છે. એ જ્યાંથી ખસેડાય તો વધારે સારું, કારણ કે એક્સિડન્ટ બહુ થાય સાંજે 6 થી 8 વચ્ચે. તો શું કરવાની જરૂર છે? માર્કેટ ખસેડવાની જરૂર છે. ચોક્કસ. આજે આ વિસ્તારની અંદર બીજી પણ સોસાયટીના જે લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. ગામડામાંથી માઇગ્રેટ થઈને છેલ્લા 20 વર્ષ કે 15 વર્ષથી અહીંયા લોકો વસવાટ કરી રહ્યા છે. કાકા, શું કહેશો? તમે કઈ સોસાયટીના પ્રમુખ? બંગલો 2 નો પ્રમુખ છું, ખીમજીભાઈ પટેલ. ખીમજીભાઈ, શું કહેશો? શું મુખ્ય પ્રશ્ન? કે મેન ટીપી રોડ રસ્તા જે ડાયરેક્ટ રોડને કોન્ટેક્ટ થવા જોઈએ થતા જ નથી. આડાવડા ઘુમરા મારીને એમાં ઘણા બધા એક્સિડન્ટ થાય છે. પાણીનું પ્રેશર બિલકુલ નથી. પીવાના પાણીનું પ્રેશર આવતું જ નથી. પ્રેશર તો આવતું જ નથી. બૈરાઓ રાહ જોઈ જોઈને બીજા ઠાકી દે તો એમાં કાંઈ પાણીમાં વરતું જ નથી. તો પછી ક્યાંથી લ્યો પાણી? શું કરે? પછી તો સોસાયટીનું પાણી હોય એ થોડું ઘણું આપવું પડે. મારું નામ કાંતિભાઈ રાઘવાણી છે. શ્રીનાથજી પાર્ક 1 સોસાયટીમાં હું રહું છું. અને બીજું બધું તો કહેવાનું એ મારે કે હજી આ નવો ડેવલપ થતો એરિયા છે ને અહીંયા કોઈ સારા એવા મોટા કોમન પ્લોટમાં બગીચા છે
કે ગઈઢા માટે ગાર્ડન કોઈ સારા બનાવે તો એની ખાસ અમારે જરૂર છે, વ્યવસ્થાની જરૂર છે એ વ્યવસ્થાની. અને કોઈ બાળકોને રમત ગમત માટે કોઈ જગ્યા છે નહીં એવી, તો એ બધી બનાવવાની જરૂર છે. અસ્મિતા તરફથી સરકારના કાને વાત પહોંચે એ રીતે પહેલાં પ્રથમ તો આ વિસ્તારની લગભગ 200 સોસાયટીઓ છે, છતાંય 150 ફૂટના રિંગ રોડ ઉપર પહોંચે એવો સીધો રસ્તો એક પણ નથી. ટીપી ગાંધીનગરથી ટીપી ડેવલપ કરી છે, પણ આ લોકોએ અહીંયા હજી મંજૂર કરી એનો અમલ કરતા નથી. કેમ નથી કરતા? હવે એ તો મ્યુનિસિપાલિટીને રાજકારણીઓને કોર્પોરેટરોને જોવાનું હોય ને, તમે મત તો કોર્પોરેટરોને આપી છે, પણ છતાંય આ પ્રશ્ન છે. એટલે વહેલી તકે આ પ્રશ્ન ઉકેલે એ અને આ વિસ્તારમાં ગાર્ડન કરે, બગીચો, તો સિનિયર સિટીઝનો માટે સારું. બાપભાઈ સોજીત્રા, બાપભાઈ કઈ સોસાયટી? રાણી પાર્ક 12-11. શું કહેશો, શું કામ થયા આ વિસ્તારની અંદર 5 વર્ષ? આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં આમ મોસ્ટલી જોઈએ તો રોડ રસ્તાના કામ ને કોઈ લાઇટ ગેસ કનેક્શન આ જ પાયાની જરૂરિયાત છે કે નોર્મલ કામ થઈ ગયા, કોઈ એટલી બધી અડચણ નથી. બરોબર. પણ એમાં જો પાણીની સમસ્યા સાર્વજનિક થઈ ગઈ છે, જો એટલા ફોર્સ ક્યાંય આવતા નથી. બીજા નંબરમાં આ વિસ્તારમાં લગભગ આ ઓછામાં ઓછા 15-20 સોસાયટીમાં ગમે ત્યાં જાઓ, 1-2 રસ્તા તો એના બંધ નીકળશે જ. રસ્તા કોઈ ખુલ્લા નથી અમુકમાં. અને પાણી ભરાવાનો પ્રશ્ન છે ચોમાસામાં કઈ કઈ સોસાયટીમાં? પાણી ભરાવાના જે આ રોડ રસ્તા બંધ છે એ નાકું જ્યાં પડે, જ્યાં એ લાગતો હોય, પાણી તો જાતું દૂધ ખરું, તો કેમ બંધ થઈ ગયું? ક્યાંય જાતું નહોતું ભાઈ. સાર્વજનિકમાં આડાવરી ખોલા પ્લોટ પડ્યા હતા, એમાં થઈને વયું જતું. હવે ડેવલપ થયું એટલે બધું દિવાલો થઈ ગઈ, એટલે પાણી રોડ ઉપર આવ્યું. બધા રોડ બંધ છે તો હાલો છો ક્યાંથી? તો એક જ રોડ આવડો ખુલ્લો છે ને શેરીઓ ગલીઓમાંથી હાલવું પડે છે. બરાબર. તો એ ખુલ્લા કરવાની એ ખુલ્લા કરવાની જરૂર છે. અમારા વિસ્તારની અંદર એક વિનંતી છે અમારી કોર્પોરેશનને કે આ વિસ્તારની અંદર એક કોમ્યુનિટી હોલની જરૂર છે. કોમ્યુનિટી હોલ હોય તો આ 200 સોસાયટીના સભ્યો એમાં એના પ્રસંગો ઉજવી શકે. આ એક વિસ્તાર નવો ડેવલપ થયો છે, ત્યારે આ વિસ્તારમાં એક સરકારી હોસ્પિટલની જરૂર છે ખાસ, કારણ કે આ વિસ્તારમાં હોસ્પિટલ છે જ નહીં. આરોગ્ય કેન્દ્ર છે કે? ના, આરોગ્ય કેન્દ્ર આ વિસ્તારમાં નથી. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.